જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો આપણી ભારતીય પરંપરા મુજબ તે વ્યક્તિની અંતિમ વિધિ ફટાફટ રીતે કરી દેવામાં આવે છે. જો કે તે વ્યક્તિનું પરિવારજન જો કોઈ બહાર ગામથી આવતું હોય તો જ અંતિમ વિધિમાં મોડું કરવામાં આવે છે. પરંતુ અત્યારે એક એવો કિસ્સો વાયરલ થયો છે જ્યાં એક પરિવારે અંતિમ વિધિ તો અટકાવી દીધી, એ પણ ફૂટબોલ મેચ જોવા માટે. આ કિસ્સાની અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. અને જો તમે પણ જાણવા માંગો છો કે આ કિસ્સો ક્યાંનો છે તો આજનો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ કિસ્સા વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણા ભારતમાં ક્રિકેટનો ક્રેઝ છે, એવી જ રીતે આખી દુનિયામાં ફૂટબોલનો આટલો બધો ક્રેઝ છે કે તેની વાત જ ના પૂછો. આપણે લોકોએ હમણાં જ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તમે ફેન્સની દિવાનગીના ઘણા વિડીયો જોયા હશે. હવે આપણા ભારતમાં ક્રિકેટ લવર્સ છે, એવી રીતે આખી દુનિયામાં ઘણા બધા ફૂટબોલ લવર્સ છે. અને આવો જ એક ફૂટબોલ લવર્સનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પરિવારે એક વ્યક્તિના મૃત્યુની અંતિમ વિધિ અટકાવી દીધી હતી કારણ કે એમને ફૂટબોલ મેચ જોવો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે એક મૃતકનો પરિવાર જે કોફિનની આજુબાજુ બેઠો છે અને કોફિનને ફૂલો અને ફૂટબોલ ખેલાડીઓની જર્સીથી શણગારવામાં આવ્યું છે. સાથે જ આ જે કોફિન છે અડધું ખુલ્લું છે અને તેની આસપાસ બેઠેલા સભ્યો ટીવી પર ફૂટબોલ મેચ જોઈ રહ્યા છે અને એ પણ ખુશી ખુશી. સાથે જ કોફિનની પાસે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે અંકલ ફેના, તમે અમને આપેલી ખુશીની પળો માટે ધન્યવાદ, અમે તમને હંમેશા યાદ રાખીશું. આ જે વિડીયો છે એ ટ્વિટર એટલે કે x.com પર વાયરલ થઈ રહ્યો છે અને પરિવારજનોએ જે મેચ જોવા માટે અંતિમ વિધિ અટકાવી છે તે મેચ ચીલી અને પેરુ વચ્ચેની ફૂટબોલ મેચ ચાલી રહી છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળ્યું છે કે મૃતકનો પરિવાર કોફિનની આસપાસ બેઠો છે અને સામે એક મોટી સ્ક્રીન પર ફૂટબોલ મેચ ચાલી રહ્યો છે. આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ પરિવારને વખાણી પણ રહ્યા છે અને થોડા યુઝર્સ આ પરિવારને વખોડી પણ રહ્યા છે. એક યુઝર્સે કહ્યું કે જો મૃતકને આ ફૂટબોલ મેચ પસંદ હોય તો તેના પરિવારજનો બરાબર કરી રહ્યા છે કારણ કે તે મૃતક સાથે એ મેચ છેલ્લી વખત જોઈ રહ્યા છે જે મૃતકને પસંદ હતી. તો બીજા એક યુઝરે એવી કોમેન્ટ કરી છે કે આ વિચિત્ર બાબત છે પણ મને આમાં કંઈ ખોટું નથી દેખાતું. એવું કોને કીધું કે આપણે છેલ્લું અલવિદા હંમેશા દુઃખી થઈને જ કહેવાનું. તો આ સિવાય બીજા એક યુઝરે એવું પણ કહ્યું છે કે બેકગ્રાઉન્ડમાં મૃતકનો ફૂટબોલ કપ સાથેનો ફોટો જોઈને એમને એવું લાગે છે કે જે મૃતક હતો તે પણ ફૂટબોલનો ફેન હતો અને તેનો પરિવાર આ રીતે મૃતક સાથે છેલ્લી વખત મેચ જુએ છે, એ એક સારી બાબત છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.